રાજકોટ કોંગ્રેસ કમિટીને લઈને મંત્રી જીતુભાઈ વાઘાણીના આક્ષેપ જણાવ્યું કે જે લોકોને હારવાનો રેકોર્ડ છે તેઓ કમિટીની રચના કરે છે। વિધાનસભામાં 7મી વખત હાર્યા તેઓ કમિટીના ચેરમેન છે। હારવાના રેકોર્ડ બનાવ્યા અને તે ભાજપને હરાવવા નીકળ્યા છે। આ લોકોને જાતિ જ્ઞાતિ અને તૃષ્ટિકરની રાજનીતિ કરવી છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ લીધા વિના પણ આકરા તેમણે પ્રહાર કર્યા છે। કેટલાકની ટિકિટો તો આજે જ પડી ગઈ। રાજકોટ મનપામાં ફરી ભાજપનું શાસન આવશે તેવું જીતુભાઈ વાઘાણીએ કહ્યું। કોંગ્રેસની વિકેટો તો એમના રાજકોટના નેતૃત્વની અંદર સતત પડતી આવી છે। સૌથી વધારે વાર હારવાનો રેકોર્ડ એ વિપક્ષના નેતાના નામે હરેક વખતે મોદી સાહેબને હરાવવા, હરેક વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે। એવી રીતે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એક બાજુ દયા પણ આવે ને એક બાજુ હસવાનું પણ આવે। જે લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળ્યા હોય એટલું જ નહીં, સૌથી મોટી જવાબદારીઓ નિભાવી હોય એમના પક્ષની, એ કોઈ પ્રમુખ રહ્યા હશે, કોઈ પદાધિકારી રહ્યા હશે, કોઈ વિપક્ષના નેતા રહ્યા હશે, કોઈ ઉપનેતા રહ્યા હશે, કોઈ અત્યારે અલગ અલગ જવાબદારીમાં હશે, એ બધા જ લોકોને પુનઃ એકવાર હારવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે અલગ અલગ કમિટીઓ, અરે ભાઈ કમિટીઓ બનાવવાની આવશ્યકતા નથી। ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે રાજ્યની જનતા માટે કામ કર્યા, આમાં કોઈ અમારો અહંકાર નથી, પણ કોંગ્રેસના કાળા કામો, એના કરતૂતો, એમના શાસનના કરતૂતો આજે પણ જનતા ભૂલી નથી।